નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે આજનો વિડિયો તમને ખબર જ છે, થંબનેલ તમે જોઈ લીધી છે અને એના આધારે આપણે શું કરવાની છે, ડેટાબેઝ જે ક્વેશ્ચન એન્ડ આન્સર છે બરાબર, એની આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે. કયા પ્રકારના ડેટા આવે છે, કઈ રીતે પૂછાઈ શકે અને આપણે એના આન્સર પણ કઈ રીતે લખવા બરાબર, તો એની આપણે પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. અને અહીંયા મતલબ ક્યાં, તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર, જેને પર હું સુશીલ કલસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એકદમ હાર્દિક સ્વાગત કરું છું. તો આવી જ જાઓ, ચાલો બરાબર. ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર મોકલાવો મારા વાળા, મળી ગયા. ચાલો આપણે શરૂ કરીએ સમય વેડફ્યા વગર, કારણ કે ઓલરેડી આપણે પાસે ટાઈમ ઓછો છે. જો આ રીતનું તમને શું આપવામાં આવે છે, એક ડેટા કે ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે. જનરલી આ બીજી રીતે હોય એવું જરૂરી નથી. તમને કોઈ કોષ્ટક, કોઈ બિલ કે કોઈ નોટિસ બરાબર, કોઈ ગ્રાફ કંઈ પણ આપેલો હોય છે કે જેની અંદર ડેટા મતલબ શું થાય, જે એનાલાઇઝ કરીને કમ્પ્લીટલી જે ઇન્ફોર્મેશન કામ લાગે એવી માહિતીઓ છે, એને જે વ્યવસ્થિત રૂપ આપવામાં આવેલું એને આપણે ડેટા કહીએ છીએ બરાબર. તો એ ટાઈપનું તમને આપેલું છે, કોઈ ચિત્ર ટાઈપ કે ભાઈ માન લો કોઈ આપણે માન લો ચાર્ટ છે, નોટિસ છે, કંઈ પણ હોઈ શકે, કોઈ ટેબલ પણ હોઈ શકે બરાબર. ટેબલ મતલબ આપણે જે બોક્સ ટાઈપ ફોર્મ આપણે લખેલા હોય, કોષ્ટક, હા, એટલે એ પ્રમાણે આપણને અહીંયા માહિતી આપેલી છે. ચલો પહેલું એક્ઝામ્પલ છે બરાબર. હવે પહેલા આપણે જો નીમા સોપ, નેટ વેટ કેટલો છે, 100 ગ્રામ્સ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમઆરપી બરાબર, એમઆરપી કહેવાય આને. તો એમઆરપી કેટલી છે, 12 રૂપિયા. પછી ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, મતલબ બધા ટેક્સ આની અંદર આવી ગયા. આ બધી માહિતી આપણે પહેલા વાંચી લેવાની, એટલે આપણે જવાબ ફટોફટ આપી શકીએ. Purchase 3 soaps and get 1 pack of active washing powder free. અને કોના દ્વારા, નિરમા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે બરાબર, મેન્યુફેક્ચર કરવામાં આવે. ચાલો MFD એટલે મેન્યુફેક્ચરિંગ બરાબર. એટલે શું થાય છે, પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ નીમા સોપ. એટલે આપણે અહીંયા શું પૂછેલી છે, પહેલામાં પ્રાઇસ પૂછેલી છે બરાબર, કે પ્રાઇસ શું છે, તો અહીંયા આપણે આવશે ધ પ્રાઇસ ઓફ નીમા સોપ ઇઝ કેટલા રૂપિયા છે, આપણે જો મેક્સિમમ રિટેલ પ્રાઇસ કેટલા, 12 રૂપિયા, 12 રૂપીઝ. આ પહેલાનો જવાબ આવી ગયો બરાબર. આ રીતે તમારે કમ્પ્લીટ આન્સર લખવાનો. ઘણા સ્ટુડન્ટ શું કરે છે, 12 રૂપીઝ બસ આટલો આન્સર લખીને આવી ગયા, તો આ ખોટો પડશે, ધ્યાન રાખજો બરાબર. બીજો ક્વેશ્ચન શું છે, હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ પ્રોડક્ટ. જો મેં હમણાં જ કીધું, મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદક કોણ છે, નિરમા પ્રાઇવેટ લિમિટેડ. તો અહીંયા આપણે લખીશું નિરમા પ્રાઇવેટ લિમિટેડ ઇઝ, એક મિનિટ હા બાળકો, મેન્યુફેક્ચરર ઓફ ધીસ પ્રોડક્ટ. ઓકે, આપણે તમારે વ્યવસ્થિત આખું લખી દેવાનું. પછી અહીંયા શું આવે છે, હાઉ મચ ઇઝ ધ વેઇટ, હાઉ મચ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ, કે વજન કેટલો છે, તો આપણે જે શરૂઆતમાં જોયું 100 ગ્રામ્સ, તો એ શું આવશે, ધ નીમા સોપ બરાબર હેઝ 100 ગ્રામ્સ ઓફ વેઇટ. અથવા તમારે બીજી રીતે લખો હોય તો એમ પણ લખી શકો બરાબર, કે અહીંયા શું વેઇટ, હાઉ મચ એટલે કેટલા બરાબર. નીમા સાબુ અથવા સોરી સોપ હેઝ 100 ગ્રામ વેઇટ. ત્રીજી રીત આપણે કહીએ બરાબર, તો નીમા સોપ હેઝ 100 ગ્રામ વેઇટ, આપણે આ લખાઈ ગયું. ત્રીજો આન્સર શું આવશે, વેઇટ ઓફ ધ સોપ, ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ. તમે એવી રીતે પણ લખી શકો, એ વધારે બેટર રહેશે. ઓકે, ચોથો, વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ, કે 3 સોપ સાથે શું ફ્રી છે, 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર બરાબર. તો અહીંયા શું આપણે આન્સર લખવાનો આવશે, કે 1 પેક ઓફ એક્ટિવ
washing powder is free શેની સાથે with 3 soaps. ઓકે થઈ ગયું. પાંચમું, give the name of the product. પ્રોડક્ટ નું નામ શું છે? The name of the product is Nima soap. ઓકે, અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ. સેકન્ડ શું છે કે ભાઈ આપણને ડેટા આપેલો છે શેનો છે? ઈસ્ટર્ન ટ્રાયેંગલ એર ટૂર પેકેજ નો છે, બરાબર, કે ભાઈ તમારે વિમાનમાં ફરવા જવું છે એના માટેનો. હવે ટૂર ઇટિનરી શું છે? ક્યાંથી છે? અમદાવાદથી, બરાબર. દાર્જિલિંગ, ગેંગટોક, કલિમ્પોંગ, 5 નાઇટ અને 6 દિવસનું. ટૂર ડિપાર્ટમેન્ટ ડેટ્સ, તારીખ આપેલી છે, બરાબર. પર ફ્લાઇટ નંબર ક્યાંથી ક્યાં સુધીના છે અને એનો સમય. પ્રાઇસ સ્ટાર્ટિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 27,300 પર પર્સન, ટ્વિન શેરિંગ બેઝિસ ઉપર. ચાલો હવે આપણને શું કીધું છે? વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ ઈસ્ટર્ન ટ્રાયેંગલ, બરાબર, કે શા માટે તમને એવું લાગે છે કે ઈસ્ટર્ન ટ્રાયેંગલ આને નામ આપેલું છે? અરે વાહ ભાઈ વાહ, બરાબર, જબરું પૂછેલું છે. કારણ કે આમાં શું કીધું છે? આનો આન્સર આવશે કે કારણ કે આની અંદર સેના ઉપર ઈસ્ટર્ન સાઇડ, ઈસ્ટ સાઇડના જે દેશો છે કે જગ્યા છે એનો આમાં શું કરવાનો આવેલી છે? ફરવા લઈ જાય છે, એટલે આપણે આન્સર આવશે. બીજું, વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂર, કે ક્યાંથી શરૂઆત ક્યાંથી થશે? તો કે અમદાવાદ છે ને, એક્સ અમદાવાદ આપણે એવું લખેલું છે, તો અહીં આપણે એમ લખીશું કે અહેમદાબાદ is the starting point of this tour. બરાબર. ત્રીજું, how long does this flight take to reach શું લખેલ છે? હા, બગડોગરા ફ્રોમ અમદાવાદ, કે અમદાવાદ થી બગડોગરા શું કીધું છે? કેટલો, હાઉ લોંગ ડઝ ધીસ ફ્લાઇટ ટેક, મતલબ કેટલો સમય લાગશે? તો ભાઈ 13 એટલે 1:15 થી 15 મતલબ કેટલા થાય? 12, 1 2 3 4 5 મતલબ કેટલા? 15 એટલે કેટલા? 12 - 15 - 12 આપણે કરો, સિમ્પલ ગણતરી છે ભાઈ. આમાં આપણે આ છે ને 24 કલાકના પ્રમાણે આપેલું છે. કેટલા પ્રમાણે? 24 કલાક પ્રમાણે, બરાબર. અને આપણા છે કેટલા? 13 અને 15, ઓકે, એટલે 2:15, 1:15 થી કેટલા? 1:15 થી 3:15 નો ટાઈમ છે, બરાબર. એટલે અહીંયા કેટલા થયો? 2 કલાક થયા. એટલે અહીંયા શું આવશે? આનો આન્સર અહીંયા આપણે સમય નથી એટલે હું અહીંયા તમને કહી દઉં છું ખાલી કે આનો આન્સર આ આવશે. તો ધીસ ફ્લાઇટ ટેક ટુ રીચ બાગડોગરા ફ્રોમ અમદાવાદ. હવે આ જે પોર્શન છે ને એની વચ્ચે આપણે શું લખવાનું છે? 2 hours. This flight take 2 hours to reach Bagdogra from Ahmedabad. બરાબર, કે અમદાવાદ. ઓકે, આ નીચેનો ભાગ છે, જો આમાં ધ્યાન રાખજો, 2 પોર્શન છે, બરાબર. 16:10 થી 18:10, તો પણ કેટલા થાય? 16:10, 17:10 ને 18:10, તો પણ 2 કલાક જ થાય. ઓકે, એટલે આનો આન્સર આવશે 2 hours. પછી ચોથું, how many persons will have to stay in a room, કે ભાઈ આમાં કેટલા વ્યક્તિઓ એક રૂમમાં રહી શકે? તો કે પર પર્સન ઓન ટ્વિન શેરિંગ. ટ્વિન શેરિંગ એટલે 2 વ્યક્તિ, બરાબર. તો અહીંયા શું આવશે? 2 persons will have to stay in a room, કે ભાઈ એક સાથે 2 વ્યક્તિને રહેવું પડશે, શેરિંગ કરવું પડશે. આપણને પહેલા જ કીધું ટ્વિન શેરિંગ એટલે 2 જણા શેર કરવાનું. પાંચમું, how many tours have been scheduled in the month of June 2024, કે ભાઈ કેટલા ટૂર યોજાયેલા છે? તો કે 1 2 3 4 છે, બરાબર, જૂન 2024 માં. તો અહીંયા આપણે લખવાનું 4 tours have been scheduled in the month of June 2024. 2 એક્ઝામ્પલ થયા. ચલો આગળ જઈએ. હવે ત્રીજો એક્ઝામ્પલ આ જો શું છે? કળા કેન્દ્રનું આપણે જે આપણે ક્લાસીસ ટાઈપ હોય છે, જે ડાન્સ કે ગમે શીખવાડવામાં આવે છે એનું છે. અહીંયા વોકલ એટલે કે ગાવામાં શું શીખવાડવામાં, ઇન્સ્ટ્રુમેન્ટ અને ડાન્સ, 3 વસ્તુ શીખવાડવામાં આવે છે. 500 રૂપિયા પર મંથ પ્રાઇસ છે, બરાબર. આ આપણને એડ્રેસ આપેલું છે. કોન્ટેક્ટ કોનો? નેહા જોશીનો કરવાનો. આ એનો સમય છે. ઓકે, ચાલો હજુ કહે છે whom should we contact for this class, કે આપણે કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ? તો અહીંયા જવાબ આવશે we should
કોન્ટેક્ટ શું નામ આવે છે? નેહા જોશી ફોર શું આપણને કીધેલું છે? ફોર ધીસ ક્લાસ. ઓકે, નામ આપણે આપવાનું છે. બીજું, which type of vocal music can we learn in this class? કે આપણે કયા ટાઈપના વોકલ, તો કે આમાં શું આવશે? we can learn, પછી અહીંયા ક્લાસિકલ, પછી સેમી ક્લાસિકલ. બરાબર, આ બે ટાઈપના શું આવશે? ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ મ્યુઝિક, સોરી વોકલ મ્યુઝિક. બરાબર, ટાઈપ ઓફ લખવાની જરૂર નથી, આન્સરમાં એ વસ્તુ જરૂર નહીં આવે. તો આનો આખો આન્સર હું બોલી જાઉં છું. વી કેન લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ વોકલ મ્યુઝિક ઇન ધીસ ક્લાસ. ઓકે, પછી આવે છે ત્રીજું, આઈ કેન લર્ન ખાલી જગ્યા ઇન્ડિયન ડાન્સ ફોર્મ ઇન ધીસ ક્લાસ. કે હું કયા પ્રકારનો ઇન્ડિયન ડાન્સ અહીંયા શીખી શકું છું? તો કે ભાઈ કથક. વેસ્ટર્ન આપણે ઇન્ડિયનમાં આવતો નથી. ઇન્ડિયન કયો છે અહીંયા? કથક. તો અહીંયા આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આવશે કથક. તો તમારે આખું વાક્ય લખવાનું, નીચે આન્સરમાં અંડરલાઈન કરી દેવાનું, હાઇલાઇટ કરી દેવાનું. બરાબર, પછી એને ફૂલડા ને બધું દોરવા ના જતા, સિમ્પલ લાઇનિંગ માર દો એટલે ખ્યાલ આવી જશે. પછી ચોથું, વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ, મતલબ એડ્રેસ પૂછેલું છે. તો કલા કેન્દ્ર is situated at, પછી આપણે આ જે એડ્રેસ છે આવી જશે અહીંયા. બરાબર, B101 શ્રી એપાર્ટમેન્ટ, રામ મંદિર રોડ, પાલનપુર. ઓકે, ચાલો પછી આપણને શું કીધું? વોટ ઇઝ ધ ટાઈમિંગ ઓફ બેચ, કે બેચનો ટાઈમિંગ શું છે? તો કે ભાઈ 4 PM to 7 PM. તો અહીંયા આપણે આખો આન્સર શું લખવાનો? 4 PM to 7 PM is the timing of batch. ઓકે, ચાલો એની પછી આવે છે હજી એક, શું છે આપણે? કે ગણેશ બુક ડેપોટનું છે, મતલબ બુક સ્ટોર છે. ક્યાં આવેલું છે? ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. 50% ઓફ છે સેકન્ડ હેન્ડ બુક્સ પર, અને ટેક્સ્ટ બુક, નોટબુક્સ, રેફરન્સ બુક્સ અને બધું મળે છે. સ્ટોરી બુક્સ મળે છે, એટલાસ મળે છે, કંપાસ બોક્સ મળે છે, એન્ડ ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટેશનરી અવેલેબલ, એ પણ મળે છે. સમય અહીંયા દિવસ અને સન્ડે ક્લોઝ એ પણ આપણને આપેલ છે. Who has given this advertisement? એડવર્ટાઇઝમેન્ટ કોણ આપેલ છે? તો કે ગણેશ બુક ડેપોટ. તો અહીંયા જવાબ શું છે? This advertisement has, બરાબર, this advertisement has અથવા તમારે ડાયરેક્ટ સ્ટાર્ટ કરવો હોય તો અહીંયા ગણેશ બુક ડેપોટ has given this advertisement. સિમ્પલ થઈ ગયું. હું ની જગ્યાએ આપણે શું, હું થી છે એટલે આપણે કોઈ મગજમારી નથી. હું ની જગ્યાએ ખાલી શું આવી જશે? ગણેશ બુક ડેપોટ આવી જશે. ઓકે, બીજું, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. કેટલું છે? 50% ઓફ, મતલબ 50% ડિસ્કાઉન્ટ. જો અહીંયા ઓફ લખેલ છે અને ડિસ્કાઉન્ટ લખેલ છે, કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, હવે શું કીધું છે? હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. તો 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. આપણે ખાલી જે જવાબ છે એ જ એડ કરવાનો છે. પછી આવશે ત્રીજું, વેર ઇઝ ગણેશ બુક ડેપોટ સિચ્યુએટેડ. તો આપણે જો અહીંયા જેમ એડ્રેસનું લખ્યું હતું ને, બરાબર એવી જ રીતે તો અહીં શું આવશે? ગણેશ બુક ડેપોટ ઇઝ સિચ્યુએટેડ એટ, પછી શું આવશે? અહીંયા એનું એડ્રેસ આપણને આપેલું જો, નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. ઓકે, એ એડ્રેસ લખી નાખવાનું. પછી વેન ડઝ ધ શોપ ઓપન, કે શોપ કેટલા વાગે ઓપન થાય છે? તો કે 9 AM. બરાબર, ધ શોપ ઓપન્સ, બરાબર, કારણ કે આ ડઝ નીકળી જાય એ પ્રશ્નાર્થ પૂરતો આવે. તો અહીંયા આખો જવાબ તમને લખી દઉં. ધ શોપ opens at 9 AM. બરાબર, 9 AM પછી ઇન ધ મોર્નિંગ લખવાની જરૂર નથી, કારણ કે AM ત્યારે જ લાગે, એ બધાને ખબર હોવી જોઈએ. બરાબર, એટલે આન્સર તમારો અહીંયા આટલો જ આવશે. પછી ઇઝ ધ શોપ ક્લોઝ ઓન સન્ડે. તો અહીંયા આન્સર યસ માં આપવાનો. યસ, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. બરાબર, તો અહીંયા શું આવશે? આપણો અહીંયા પૂરું. અને આની પછી આપણું પાંચમું અને લાસ્ટ એક્ઝામ્પલ, જે આ બધા મેં તમને કરાવ્યો ને, આ બધા બોર્ડમાં પૂછાયેલા છે ભાઈ. આ ઓલ્ડ ક્વેશ્ચન પેપરમાંથી આપણે લીધેલા છે, એટલે આ ખાસ એકવાર જોઈને જોજો કે આ ટાઈપના પૂછાઈ શકે તમને ક્વેશ્ચન, એ અંદાજો આવશે. ઓકે, ચાલો હવે અહીંયા શું કીધું છે? સંતૂર સોપ, પછી સેન્ડલ એન્ડ ટર્મેરિક, નેટ વેટ 75 ગ્રામ,
મેક્સિમમ રિટેલ પ્રાઇસ 25, પહેલા જેવું આવ્યું ને, ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ. મેન્યુફેક્ચરર કોણ છે? માયસોર શોપ્સ લિમિટેડ. મૈસૂર, ઓકે, મૈસૂર નથી, મૈસૂર શોપ્સ લિમિટેડ. હવે એ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શું નામ છે? સંતૂર શોપ. તો અહીંયા શું આવશે? સંતૂર શોપ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. બરાબર, અથવા એમ પણ લખી શકો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સંતૂર શોપ, અથવા ખાલી સંતૂર લખો તો પણ ચાલે. બીજું, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? વજન કેટલો છે? 75 ગ્રામ્સ. તો આપણે જો અહીંયા 100 ગ્રામ્સ વાળો હતો ને, એની જેમ જ આનો આન્સર આવશે. ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 75 ગ્રામ્સ. આ આપણે માટે આ જ ઈઝી પડે છે. પછી ત્રીજું આવે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ, કે કિંમત કેટલી છે? તો અહીંયા શું આવશે? ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ 25 રૂપીસ. અથવા એમ પણ લખી શકો 25 રૂપીસ ઇઝ ધ પ્રાઇસ ઓફ સોપ. એ પણ ચાલે, બંને વેલિડ ગણાય. પછી ચોથું, વોટ ડઝ ધ સોપ કન્ટેન? એની અંદર શું શું છે? તો કે સેન્ડલ એન્ડ ટર્મેરિક. બરાબર, તો અહીંયા શું છે? ધ સોપ કન્ટેન્સ. કેમ? અહીંયા ડઝ છે એટલા માટે. જો કાલનું નોલેજ તમને હોવું જરૂરી છે. એટલે શું છે? ધ સોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મેરિક. ઓકે, થઈ ગયું. પછી વેર ઇઝ ધ સોપ કંપની સિચ્યુએટેડ? પાછું એડ્રેસ ભેજું તો અહીંયા શું આવશે? ધ સોપ કંપની સિચ્યુએટેડ એટ, શું આવશે અહીંયા? એનો એડ્રેસ ક્યાં છે? મૈસૂર. ઓકે, આ થઈ ગયો આપણો આન્સર કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આ 5 એક્ઝામ્પલ આપણે જોયા, જેમાંથી મોસ્ટલી એટલે કે 95% એક્ઝામ્પલ્સ આપણે કે જે બોર્ડના ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે એમાંથી આપણે લીધા હતા, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. તો આ વિડીયોને બને એટલો શેર કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વિથ એક્ઝામ્પલ્સ. બરોબર, તો ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.